નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં જાટકિયા બંધુઓ પધાર્યા છે. ગુજરાતની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની આખી દુનિયામાં એમનું બહુ જ મોટું નામ છે, કારણ કે મોટું કામ છે. ઘણી બધી વાતો આજે આપણે એમની સાથે કરવાના છીએ. હર્ષદભાઈ, સ્વાગત કરું છું આપનું. જયેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત કરું છું. થેન્ક યુ. મૂળ અમરેલીના, પિતાજીનું નામ ધીરુભાઈ, સ્વાતંત્ર્ય સેનાની હતા ધીરુભાઈ અમરેલી છોડીને અમદાવાદમાં આવ્યા અને આ બંને દીકરાઓ એમણે એવા વિશ્વમાં પગ માંડ્યો જે વિશ્વ એ જમાનામાં તો ઘણું નવું હતું. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી, ક્રિએટિવિટી હોય, નિષ્ઠા હોય, પરિશ્રમ હોય અને સતત આગળ વધવાની એક ખ્વાહિશ હોય તો ક્યાં પહોંચી શકાય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ આ જાટકિયા બંધુઓ છે. શૂન્યમાંથી સર્જન કરવું અને એના માટે સતત પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો, એ એમણે કરી બતાવ્યું છે. એમની જે કારકિર્દી છે અને એમનું જે જીવન છે એના ઉપર એક આમ આપણે ખાલી નજર કરીએ ને તો એવા ઘણા બધા આપણને મુકામો દેખાય છે. જેમ કે ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના 9 રાજ્યપાલોના અત્યાર સુધી એ ફોટોગ્રાફર તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. 36 વર્ષમાં 9 ગવર્નરો સાથે તસવીરકાર તરીકે ઓફિશિયલી એમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે. ગુજરાત સરકારનો જે ફોટોગ્રાફીનો એવોર્ડ એ તો છેક 2012માં એમને મળી ચૂક્યો હતો. ગુજરાત સરકારનો એક એવોર્ડ છે જેનું નામ છે ગૌરવ પુરસ્કાર. એ એમણે જે ફોટોગ્રાફીમાં પ્રદાન કર્યું એ માટે 2012માં આ એવોર્ડ એમને આપવામાં આવ્યો હતો. પછીના બીજા જ વર્ષે એમને રાજ્યપાલના હસ્તે ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ અપાયો. ગ્લોબલ ગુજરાતી ફેડરેશન જે સંસ્થા છે દરિયાપારના ગુજરાતીઓ માટે છેલ્લા ઘણા બધા વર્ષોથી ખૂબ સારું કામ કરે છે, એ સંસ્થાએ પણ એમને NRI સેતુ રત્ન એવોર્ડ એનાયત કર્યો. તો ઘણા બધા એવોર્ડ એમને મળ્યા છે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં એ આખી જે ક્રાંતિ થઈ એ ક્રાંતિના બંને ભાઈઓ વાહક બન્યા અને એક બાજુ વ્યાપકતાને સ્વીકારી લીધી, નવી નવી ટેકનોલોજીને બહુ ઝડપથી એમણે અમલમાં મૂકી અને ગુજરાત સરકાર 2000 પછી જે વિકાસ જબરજસ્ત કરી રહ્યું હતું, નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા ગુજરાતના, અને જે ઝડપથી વૈશ્વિક પ્રવાહોને પણ પાછળ રાખીને ગુજરાત ધસમસતું આગળ વધતું હતું, એને કેમેરામાં કેદ કરવાનું કામ અને વિડીયોમાં કેદ કરવાનું કામ પણ જાટકિયા બંધુઓએ કર્યું છે. હર્ષદભાઈ અને જયેન્દ્રભાઈ, ઘણીવાર મને એવું લાગે કે યુવાનોને મોટિવેટ થવું હોય છે તો એ લોકો વિશ્વના બધા મોટા મોટા ચહેરાઓ તરફ આમ નજર નાખતા હોય છે અથવા તો એમના વિશે વાંચતા હોય છે. પણ પત્રકાર તરીકે હર્ષદભાઈ, મને ઘણીવાર એવું લાગે કે એટલે બધે દૂર નજર કરવાની જરૂર નથી. આપણા ઘર આંગણાના જેટલા બધા વ્યક્તિત્વ છે એમના જીવનને તપાસીએ તો પણ એમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે એવી છે, અને એમાં હું તમારા બંનેનો સમાવેશ વર્ષોથી કરતો રહ્યો છું. જયેન્દ્રભાઈ, મારે એ જાણવું છે કે તમે બંને ભાઈઓએ શરૂઆત કરી અમદાવાદમાં ફોટોગ્રાફીની, એ વખતે માહોલ કેવો હતો? અમે 1979માં ફોટોગ્રાફીનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું. એ વખતે હું બેંકમાં હતો, દેના બેંકની અંદર, અને સાંજના 5 વાગ્યા પછી બ્રધરને મદદ કરવા જવું, અને એ રીતે નાના પાયા ઉપર સાંગરીલા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં એક કાઉન્ટર હતું, એમાં અમે સ્ટુડિયો ઊભો કર્યો. અને પછી 6-7 વર્ષ પછી અમે અમારો પોતાનો સ્ટુડિયો અમદાવાદમાં સ્નેહકુંજની અંદર શરૂ કર્યો, અને ત્યારથી ધીમે ધીમે આગળ વધતા ગયા. અમે સાયકલ ઉપરથી મર્સિડીઝ સુધી આવ્યા છીએ. અરે વાહ વાહ! આ જે સફર છે, કોઈ પણ યુવાન જ્યારે આ તમારા બંનેનો વિડીયો જોતો હશે ત્યારે એને તરત જ થશે કે જો મહેનત કરીએ તો સાયકલથી શરૂ કરેલી યાત્રા મર્સિડીઝ સુધી પહોંચાડી શકાય છે. એ અશક્ય નથી, અને એ અમદાવાદમાં અને ભારતમાં, અમેરિકામાં નહીં. તમારી પોતાની નિષ્ઠા હોવી જોઈએ કામ પ્રત્યેની, અને એની અંદર તમે પરવાળા રહો તો સક્સેસ જાઓ. વહેલા મોડા ગમે ત્યારે પણ તમે પહોંચી શકો ખરા. હર્ષદભાઈ, હવે હું તમને એ પૂછીશ
કે શા માટે ફોટોગ્રાફીમાં તમે આવ્યા? એટલે એનું કારણ તો જાણશો તો મારા માટે ખરાબ વસ્તુ છે અને સારી બી વસ્તુ છે. ખરાબમાં એવું હતું કે હું ભણતરમાં બહુ જ વીક હતો અને માંડ પાસ થવું. ક્લાસમાં હોમવર્ક લિંક કરવાનું હોય તો મારા 8 પીરિયડમાંથી 4 પીરિયડ તો ઊભા રાખે. એટલે મને થયું કે હું ભણવામાં તો આગળ નહીં નીકળ્યો. અને એ દરમિયાન મામા ફોટોગ્રાફર હતા વિનય ગોરા, અને એમને ત્યાં હું શીખવા જતો હતો. અને પછી મને એટલો બધો રસ લાગ્યો કે પછી એ વસ્તુ આપણે સ્વીકારી લીધી. એટલે કહેવાય છે ને કે દરેક જણને ભગવાન કોઈ એક ઇન્દ્રિય તો પાવરફુલ આપે. ભણવામાં હું ચોક્કસ નબળો હતો, પણ પછી મારી ભગવાને આ વસ્તુ જોઈ અને મને ખરેખર સરસ રીતે ફોટોગ્રાફીમાં ડે બાય ડે પછી અમે આગળ આવતા. પણ એનું આવવાનું મૂળ કારણ હતું કારણ કે મને કોઈ સારી જોબ કે સારો કોઈ બિઝનેસ મળી શકે એમ હતો નહીં. પણ હર્ષદભાઈ, ભગવાને તમને ઉત્તમ ફોટોગ્રાફર થવા માટે જ આ પૃથ્વી ઉપર મોકલ્યા હશે. એટલે તમે જો તમે ભણવામાં તેજસ્વી હોત તો કદાચ ડોક્ટર બન્યા હોત કે એન્જિનિયર બન્યા હોત, અથવા કોઈ સારી જગ્યાએ નોકરી કરતો, અથવા તમે નોકરી કરતા હોત અને કદાચ ત્યાં તમે સીમિત થઈ ગયા. અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં તમે જે આટલું બધું પ્રદાન કરી શક્યા એ તો બિલકુલ ના કરી શક્યા હોત. 3 ઇડિયટ ફિલ્મ છે આમિર ખાનની, એમાં જે 3 મિત્રો છે એમાંથી એક મિત્ર છે, એ મિત્રને તો ફોટોગ્રાફી જ કરવી છે અને એના પિતાજીની એવી જ ઈચ્છા છે કે એ ફોટોગ્રાફીમાં ન જાય. પછી આમિર ખાન સમજાવે છે. એટલે તમારી નિયતિ ઉપરથી લખાઈને જ આવ્યું હતું કે તમને એક ઉત્તમ તસવીરકાર બનાવવાના છે અને તમારી પાસેથી ઘણું બધું કામ કરાવવાનું છે. તમે મામા પાસેથી શીખ્યા અને એમાં એ વખતે થોડી ટેકનિકલ વાત કરો ને કે કયા કેમેરા હતા અને તમે શું કરતા હતા? તે વખતે તો કેવું છે કે બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા ચાલતા હતા. યાસિકા 635, રોલી ફ્લેક્સ, રોલી કોડ, એ બધા જર્મન મેડ કેમેરા આવતા હતા. પછીનો જમાનો તો આખો જાપાનીઝ કેમેરા આવી ગયા. પણ તે વખતે બ્લેક એન્ડ વ્હાઇટનો જમાનો હતો અને ટેકનિક એટલી બધી વીક હતી કે તમે બહુ સારી ફોટોગ્રાફી, બહુ સારું રિઝલ્ટ આપી ના શકો. પછી ધીમે ધીમે બધું આગળ આવતું ગયું, નવી વસ્તુઓ ડેવલપ થતી ગઈ. એટલે બ્લેક એન્ડ વ્હાઇટથી શરૂ થયેલી ફોટોગ્રાફી આજે એટલી બધી ક્રાંતિદાયક થઈ ગઈ છે કે હવે ડિજિટલ બી આવી ગયું. બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલર થયું, કલરમાંથી આગળ આવ્યું, પછી ડિજિટલ કેમેરા આવ્યા. ડિજિટલ કેમેરા પછી અત્યારે બધું તમે જુઓ તો સામાન્ય પબ્લિક બી અત્યારે રીલ બનાવતી થઈ ગઈ. ફોટોગ્રાફીમાં એટલો બધો લોકોને અત્યારે ઇન્ટરેસ્ટ પડતો થઈ ગયો અને એવા ઇક્વિપમેન્ટ આવી ગયા, એવી બધી એસેસરીઝ મળતી થઈ ગઈ. તમે જીવનમાં પહેલી વાર હાથમાં કેમેરા લીધો હશે ત્યારે તમારી ઉંમર કેટલી હતી? કેમેરા હાથમાં લીધો ત્યારે શું થયું, ફિલિંગ શું થઈ હતી? એટલે ફિલિંગ તો બહુ જ મજા આવતી હતી, પણ ફોટોગ્રાફીનો કેમેરો લઈને મારા પગ ધ્રુજતા હતા. તે વખતે દિનેશ હોલની અંદર એક ફંક્શન ચાલતું હતું. હું ઓડિયન્સના કેમેરા, મારી સાથે એક બીજો મારો આસિસ્ટન્ટ હતો, એટલે મારો ગુરુ કહો કે મારા મામાનો એક ફોટોગ્રાફર હતો, એ હોશિયાર હતો. તો મને કહે કે તું ફોટા પાડતો. હું ખાલી ઓડિયન્સના જ ફોટા પાડતો હતો. પછી મને કહેતા જો સ્ટેજ ઉપર જઈને ચડ, તો મારે એમાં સ્ટેજ ઉપર ચડવાની તાકાત હતી. એને મને ધક્કો મારીને ઉપર ચડાવ્યો તો ઉપર ગયા પછી મારા પગ ધ્રુજતા હતા. હાથમાં કેમેરો હતો પણ કેમેરો હલતો હતો, હું ફોટો નહોતો પાડી શકતો. આ મારું પહેલો ઇન્સિડન્ટ. ગાંધીજી પહેલી વાર એડવોકેટ તરીકે જ્યારે એમને મુંબઈમાં એક એમને કેસ મળેલો અને જ્યારે એ વકીલ તરીકે ઊભા થયા હતા ત્યારે એમના પણ પગ ધ્રુજતા હતા. અને અનેક લોકો જે પછીથી બહુ સફળ થયા હોય પણ શરૂઆતમાં તો એમના પગ ધ્રુજતા જ હોય. જયેન્દ્રભાઈ, તમારી પાસેથી મને એ જાણવાનું ગમશે કે આ જે શરૂઆતના દિવસો હતા તમારા બંનેના, એ દિવસોમાં દાખલા તરીકે હું યાદ કરું પેલું VCR આવતું હતું અને એમાં લોકો ફિલ્મો જોતા હતા અને એ દુનિયા, એ પ્રારંભના દિવસો કેવા હતા? એ ખરેખર મહેનત માગી લે એવું હતું. અત્યારે ઇઝી છે. પહેલાં ધારો કે 10 કિલોનું VCR લટકાવી કેમેરો લઈને અમે જતા હતા અને અત્યારે તો શું નાનકડો કેમેરો હોય, તમે કશું હોય જ નહીં, એક માણસ પણ કરી શકે. એ જમાનામાં 10 કિલોનો VCR હોય, 5 કિલોનો કેમેરો હોય અને 15 કિલો વજન લઈને સવારથી રાત સુધી એક ધાર્યું કામ આપવાનું હોય. એટલે કેવું છે કે એટલું બધું મુશ્કેલીવાળું કામ હતું. અને એ દરમિયાન મારે તો અહીંયા હાથની સર્જરી બી કરાવવી પડી હતી, કારણ કે 15 કિલો વજન લઈને તમે અહીંયા આગળ ફરતા હો તો પછી મને અહીંયા આગળ ખરેખર મારા હાથમાં બી પ્રોબ્લેમ થયો હતો. 10 દિવસ મારે હોસ્પિટલાઇઝ થવું પડ્યું હતું અને પછી મારો હાથ ઓકે થયો. એટલે એ બહુ ટફ હતું. હર્ષદભાઈ, હું તો એમ કહું કે જેમ ખેડૂતો ખેતી કરે છે હળ લઈને, એટલે એ જે એમાં જે શારીરિક શ્રમ, એમ એ જમાનો એવો હતો કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં આટલો બધો શારીરિક શ્રમ હતો. બહુ જ શારીરિક શ્રમ. એમ કોઈ પણ સામાન્ય માણસ તો કરી જ ના શકે. આ તો તે વખતે અમારી યંગ એજ હતી, 18-20 વર્ષના હતા. 17 વર્ષે મેં ચાલુ કર્યું હતું. 18માં કે 20માં વર્ષે મેં વિડીયો ગુજરાતમાં વિડીયોની શરૂઆત કરવાવાળા જે શરૂઆતના 3 જણા એમાંનો એક હું હતો.
અને એ જમાનામાં હું આ કરતો હતો. અને અત્યારની જેમ હા હા સાચું. અત્યારે જેમ જે બધા સાધનો સોની છે પછી આશિકા કોઈ પણ જે જાત ત્યાં ફક્ત કેમેરાના 1 કે 2 જ મોડલો કંઈ મળતું હતું, એટલે એમાં કામ કરવું અઘરું હતું. એટલે એ જમાનો જે હતો તમારો એ આશરે અમુક વર્ષો 10 વર્ષ કે 15 વર્ષ, એ 10 વર્ષ બહુ ટફ હતા. પહેલા વર્ષમાં સાહેબ અમે કામ કર્યું તો એનો ચોખ્ખો નફો 900 રૂપિયા હતો. પહેલું આખું વર્ષ અમે જ્યારે કામ કર્યું, જ્યારે સાયકલ પર ફોટોગ્રાફી 1980 અને આખા વર્ષની અમારી કમાણી 900 રૂપિયા હતી. તે વખતે મારી પાસે ખાલી કેમેરો જ લીધો હતો, ફ્લેશ નથી. એટલે એ 900 રૂપિયાની કમાણી થઈ અને પછી બીજે વર્ષે મારે ફ્લેશ લેવી હતી, ત્યારે લોકો પાસેથી 300 રૂપિયા ઉછીના લઈને મારા 900 રૂપિયા ઉમેરીને મેં ફ્લેશ લીધી હતી. આ અમારી શરૂઆતની કહાની કે કેટલું ઇનિશિયલી સ્ટેજે અમે સ્ટ્રગલ કરેલી છે. મને એક સવાલ પૂછવાનું મન થાય હર્ષદભાઈ કે આવા સંજોગોમાં પડકાર ભરેલો સમય હતો તો એવું મન ના થાય કે કંઈક અમદાવાદ છે તો બીજો કોઈ ધંધો કરી લઈએ આને છોડી? એટલે એ વખતના મારા મગજમાં ધીરુભાઈ અંબાણી હતા કે ભાઈ એ મારી જેમ જ ભણ્યા તો બહુ હતા જ નહીં, ખાલી 4 ચોપડી ભણ્યા હતા, પણ મેં કહ્યું તોય આખી દુનિયાને નમાવતા હતા. આખી દુનિયામાં એમનું સામ્રાજ્ય ચાલતું હતું. મનથી એવું નક્કી જ હતું કે ભલે હું ભણેલો નથી પણ કંઈક તો કરવું જ છે અને કંઈક કરી બતાવ્યું આપણે. એ આજે તમારા મનનો જે મનોબળ હતું તમારું કે કંઈક કરી બતાવું એને તમે કરી બતાવ્યું. આજે તો જાટકિયા બંધુઓ, જાટકિયા સ્ટુડિયો કે પછી હર્ષદ સ્ટુડિયો અમદાવાદમાં બહુ જ મોટું તમારું સામ્રાજ્ય છે. પણ મને વધારે જે અપીલ કરે છે એટલે આની અંદર જેમ જેમ અમે આગળ આવતા ગયા, તમને કદાચ સરપ્રાઈઝ થશે કે જેમ જેમ આગળ હતા તો મેં કીધું કે મારી પાસે ફ્લેશ બી નથી, પણ ડે બાય ડે પછી અમે જેમ મેં કીધું કે વિડીયોની શરૂઆત અમે કરી ગુજરાતમાં, એવી રીતના પછી મલ્ટી કેમેરાથી શૂટિંગ કરવાની કોઈ અમદાવાદમાં હતું જ નહીં. હું જઈને સિંગાપુરમાં મારા એક ફોટોગ્રાફર મિત્ર પાસેથી શીખી આવ્યો અને ગુજરાતમાં સૌથી પહેલું મલ્ટી કેમેરા સેટઅપથી મિક્સર યુનિટથી શૂટિંગ કરવાનું શરૂઆત મેં કરી. એવી જ રીતે 1982-83માં અને ટ્રેનિંગ શીખી આવ્યા સિંગાપુર? હા, સિંગાપુરમાં આપણે ગુજરાતી ફોટોગ્રાફર તો મીઠાની સરનેમ હતી અને ત્યાંનો આગળ પડતો હતો, મારે એની જોડે દોસ્તી થઈ ગઈ અને એને મને બધું આ શીખવાડ્યું ને હું અહીંયા ગુજરાતમાં પહેલું લાવ્યો. એવી જ રીતે જે મોટા સ્ક્રીનો જે તમે અત્યારે જો, અત્યારે તો LED આવી ગઈ, પણ તે વખતે પહેલાં પ્રોજેક્ટર સ્ક્રીન હતા. તો એ બી ગુજરાતમાં પ્રોજેક્ટર સ્ક્રીનનું શરૂઆત કરવાવાળા અમે હતા બંને ભાઈઓ, હું જયેન્દ્રભાઈ તો પહેલાં બેંકમાં હતા પણ પછી છોડી દીધી હતી. અમે બંનેની પુષ્કળ મહેનત. ત્યાર પછી આવ્યું કે ભાઈ ડિજિટલ યુગ, તો ડિજિટલ યુગમાં બી અમે શરૂઆત અમે કરી. ત્યાર પછી LED સ્ક્રીન આવ્યા. એટલે આજની આટલી મોટી લાંબી સફર, બ્લેક એન્ડ વ્હાઇટના કેમેરાથી શરૂ થયેલી સફર અત્યારે છેક ડિજિટલ સુધી અને AI સુધી આવી ગઈ. આ જે વિકાસનો તબક્કો છે એ કેવી રીતે આગળ વધ્યો ધીરે ધીરે? એમાં જો તમારી ક્રિએટિવિટી હશે, એમાં તમે કદાચ સાહસ પણ કર્યું હશે, એ જાણવામાં મને રસ છે. કારણ કે નવી સવારના પ્રેક્ષકોને મારે બતાવવું છે કે કઈ રીતે ધીમે ધીમે આપણે ઉપર તરફ જઈ શકીએ છીએ. એમાં સાહેબ એવું છે કે દરેક સક્સેસમાં છે કરવું હોય કંઈ એ ટૂંકો પિરિયડ ના જોઈએ, લાંબા સુધી તમારે દોડવું જોઈએ. કે જે અમારે 45 વર્ષની જે છે સફર શરૂઆતથી અત્યાર સુધીની, ત્યારે અમે પહોંચ્યા છીએ. હા, એટલે એ તમે બહુ સારી વાત કરી કે મોટાભાગે એવું જયેન્દ્રભાઈ કહેવાતું હોય છે કે જે યુવાનો છે એ બહુ દૂર જોઈ શકતા નથી, શોર્ટ ટર્મમાં મલ્ટીમિલિયનર થવું હોય. હા, એ શક્ય નથી. એ નથી સર. તમે 45 વર્ષ પછી આજે અહીંયા બેઠા છો અને તમારું એક પ્રતિષ્ઠા ભરેલું સ્થાન તમે બનાવ્યું. અને બીજું તમે જે સાહસની વાત કરી તો તન્ના સાહેબ હું એમાં એવું કહું કે અમારી પાસે પૈસો નહોતો તો તમે મારી અગાઉની સ્ટોરીમાંથી તમને ખબર પડી કે કઈ સાયકલ ઉપર ચલાવતા હતા, ફ્લેશ નથી ને ફ્લેશ લીધી, પણ દિલની ઈચ્છા એટલી બધી કે હું કંઈક કરવું છે. એટલે એ સાહસની વસ્તુમાં હું પૈસા વ્યાજે લઈને બી વસ્તુઓ લાવતો હતો. આજે મારી પાસે કશું જ નહોતું. એ જમાનામાં 25,000નો વ્યાજ લઈને મેં પ્રોજેક્ટર લીધું હતું. એ પ્રોજેક્ટરથી પછી જ્યારે કહું ત્યારે લોકોને ખબર પડી કે ભાઈ હર્ષદભાઈ કંઈક સારું કામ કરે. એમાંથી ધીમે ધીમે મારે મોટા કેમેરા લાવતા, વિડીયો કેમેરા લાવતા, પણ જે કંઈ બી મેં કર્યું છે તે વખતે અમારી પાસે પૈસા હતા, બધી જ વસ્તુઓ વ્યાજે લઈ બેંકની લોનો. એટલે એ જે મારી હિંમત હતી અમારા બંને ભાઈઓની, એ બેંકમાં હતા એટલે મને થોડો સપોર્ટ મળતો હતો. બેંકમાં પેલા મેનેજરને કંઈક પૈસા લોન મળતી રહે. સ્કૂટરે નહોતું, સ્કૂટરની લોન બી એમને જ કરાવડાવી દે સ્ટાફ મેમ્બર તરીકે. પણ જે મારી નીતિ હતી કે કંઈ પણ હોય પણ પહોંચી વળું, પૈસા હોય કે ના હોય, પણ હિંમત કંઈ વસ્તુ નવી લાવવી. અને હું અત્યાર સુધીમાં સિંગાપુર 8 વખત જયા છે. તે વખતે આપણે ત્યાં અહીંયા આગળ ઘણી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓના બેન્ડ હતા.
એટલે એ તમને અહીંયા મળે નહીં તો હું સિંગાપુર જઈ લઉં. પણ આ હિંમત હતી કે ભાઈ પૈસો તો ગમે તે રીતે પહોંચ્યો હશે પણ એક વખત સ્ટાર્ટ કરો. એટલે બધી જ વસ્તુઓ જે મેં કીધું ને કે ભાઈ પ્રોજેક્ટર સ્ક્રીન સ્ટાર્ટ અમે કર્યા, મલ્ટી કેમેરાનું શૂટિંગ અમે કર્યું, મિક્સરથી શૂટિંગ અમે કર્યું, સીસીટીવીની પણ કોઈ પણ વસ્તુ મારા મગજમાં આવે કે કંઈક નવું થયું છે, મેગેઝિનમાં વાંચું કે ભાઈ સિંગાપુરમાં નવી વસ્તુ પડી છે એટલે જઈને લઈ આવવાની છે. એટલે આ એક ચોક્કસપણે હું ભણ્યો નથી, આમ તો બીકોમ છું પણ ભણવામાં ડફળ હતો, પણ ભગવાને મને આ એક ઇન્દ્રિય બહુ પાવરફુલ આપી હતી કે જેના થકી અમે આટલું સાહસ કરીને આગળ આવી શકીએ. અને અમે ગુજરાતીમાં એક કહેવત છે કે સાહસ વિના સિદ્ધિ નહીં. એટલે તમારે કોઈક સિદ્ધિ મેળવવી હોય તો તમારે સાહસ તો કરવું જ પડે. એટલે જે તમારો સાહસનો ગુણ છે, અને બીજી એક વાત કે તમે ગુજરાતી છો, ગુજરાતી અને એમાં વાણિયા છે, અને એમાં વાણિયા છો. અને બીજું કેવું છે, બંને ભાઈઓનો સપોર્ટ ને. હું આજે એકલો જો માનું કે ધંધે યુદ્ધ લડવા જાઉં તો એ હું હારી ના જાઉં, પણ એટલી બંનેની એટલી જ મહેનત. બંને જણે બીજું સૌથી વધારે સંપ. 45 વર્ષ સુધી અમે બંને જણ સાથે રહ્યા. ડિફરન્સ ઓફ ઓપિનિયન થઈ શકે, એનાથી વિશે થાય. બંનેના છોકરાઓ બી અત્યારે અમારી સાથે, નવી જનરેશન નહીં તો આજકાલ નવી જનરેશન સાથે અમે 4 જણ અત્યારે એક જ બિઝનેસમાં સાથે છીએ. આ પણ નવી સવારના પ્રેક્ષકોને મારે ખાસ એ પણ કહેવું છે કે સફળતા મેળવવાના ઘણા પરિબળો હોય છે. એમાંનું એક આ પરિબળ એ છે કે સંપ. હું મારા પિતાજીની વાત કરું, હું તો ગામડાનો છું, તો મારા પિતાજી તો બિલકુલ ભણેલા નહોતા, પ્રભુરામ તન્ના એમનું નામ, પણ હંમેશા એક વાક્ય બોલ કરે, હંમેશા સંપીને રહેજો. અમે કુલ 5 ભાઈઓ, પણ એક વાક્ય તો વારંવાર બોલ જ કરે, હું સંપીને રહેજો. જ્યાં સુધી એ મૃત્યુ પામે ને ત્યાં સુધી એ બોલ્યા છે કે સંપીને રહેજો. તો અને આપણા ગોવિંદભાઈ ધોળકિયા છે, સુરતવાળા, હવે અત્યારે તો રાજ્યસભામાં છે અને બહુ આદરણીય નામ છે. એ તો હંમેશા એવું કે એક જ માના કોઠામાં આળોટીને બહાર આવ્યા હોઈએ તો એ બંનેને જ ના બનતું હોય, અને એ બંને જો સંપીને ના રહી શકે તો પછી બીજું કોણ રહી શકવાનું છે, એવું ગોવિંદ કાકા હંમેશા કહેતા હોય છે. એટલે મને આ વસ્તુ પણ ખાસ મારે નવી સવારના પ્રેક્ષકોને કહેવી છે કે આજે બંને ભાઈઓનું જે સંપ છે અને એકબીજાને સહકાર આપવાની જે વાત છે એ બહુ જ મોટી વાત છે. અને એકવાર મેં લેખ લખેલો હર્ષદભાઈ, તો આવા બંધુઓ વિશે મેં થોડું લખેલું, જેમ કે કલ્યાણજી આનંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ. આપણે અમદાવાદની વાત કરું તો એક જેડબ્લ્યુ નામનો મોટો શોરૂમ છે, તો બિપિનભાઈ અને જીતુભાઈ એ બંને સગા ભાઈઓ છે. એટલે આ પણ એક એ રીતે તમે બે સગા ભાઈઓ છો અને સંપથી, અને તમે સરસ શબ્દ વાપર્યો કે મતભેદ થઈ શકે પણ મનભેદ નહીં થઈ. પણ કોક વાર એવું બન્યું હશે તમને કે કોઈ નિર્ણય હર્ષદભાઈએ કર્યો હોય ને જયેન્દ્રભાઈ તમને ના ગમ્યો હોય? ઘણી વાર થાય બિઝનેસમાં, ફેમિલીમાં નહીં, બિઝનેસની અંદર થાય કે તું આ નહીં, આ છોડી દે, આ ના કરે, હું આ કરું. તમે શું એનું કશું ને એ બે સવારે થાય, સાંજના તમે પાસે છો ને? હા, મોટો હું. હા, તો એ તમે મોટા આવો તો તમે એવી દલીલ કરવી પડે કે ભાઈ ઉતારથી મોટો છું. ના એવું ના થાય. પણ બંનેની અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ સરસ છે આજ દિન સુધી. એટલે મારી જે મેં તમને કહ્યું સાહસ કરવાની હતી, એટલે મને દેવું કરવામાં જરાય બીક ના લાગે. ગમે તે વસ્તુ હોય તો કે ભાઈ 2 લાખનો કેમેરો હતો, પણ હું ગમે ત્યાંથી 2 લાખ લઉં, તે વખતે મને રોકવાનો પ્રયત્ન કે તું ખોટું કરે છે, દેવું નહીં કરવાનું. પણ પાછું કેવું શાંત પડે, પાછું બંનેનું પાછું નક્કી કરી લે શું કરવું છે. એટલે આવું ડિફરન્સ ઓફ ઓપિનિયન સવારે થયો હોય, સાંજના સોલ્વ થઈ જાય. તમે બંને તો આટલા બધા 45 વર્ષથી સાથે રહીને સરસ કામ કરી રહ્યા છો, પણ નવી પેઢી, કારણ કે નવી પેઢી પણ સાથે રહી એ થોડીક નવાઈ ભરેલી વાત લાગે છે, તો તમારે નવી પેઢીની થોડી વાત કરો. તમારો દીકરો? મારો દીકરો કેતવ છે. કેતવ અમારી સાથે જ, કેતવ ઝાટકિયા, પણ અત્યારે એને થોડું ડાયવર્સિફિકેશન જાતે બી કર્યું છે. અને એ કેવું છે, શેર બજાર છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એસએપી છે ને એટલું બધું એ રિલેટેડ, ફાઇનાન્સ રિલેટેડ ઘણું બધું કરતો. બિઝનેસમાં અમારી સાથે પણ થોડું ડાયવર્સિફિકેશન. એ રીતના જયેન્દ્રભાઈનો દીકરો છે હાર્દિક ઝાટકિયા, એ પણ એટલો જ હોશિયાર છે. આમ અમારી પેરેલલ લાઈન, પણ એને કેવું છે કે એવું કર્યું કે અમુક ક્લબોની મોનોપોલી લઈ લીધી. આજે માનો કે કિંગ્સ વિલા કરીને છે, બહુ મોટું છે બાવડા, તો ત્યાં લાઇટ, સાઉન્ડ, એલઈડી, જનરેટર, જનરલ લાઇટ બધું જ આપણું એમ. એટલે અમે તો અત્યાર સુધીમાં ખાલી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી ને એલઈડી જ કરતા હતા, પણ એને અમારા કરતાં સવારો થઈને આગળ નીકળ્યો, આટલી બધી વસ્તુ ડેવલપ કરી. એવી જ રીતે આપણે ગૌતમભાઈ અદાણી સાહેબની અદાણી શાંતિગ્રામની અંદર એક ક્લબ ચાલે છે, બેલોડર ક્લબ. એ બેલોડર ક્લબમાં પણ આ સેમ મોનોપોલી, બધું જ લાઇટ, સાઉન્ડ, એલઈડી, જનરેટર, જનરલ લાઇટ, ટ્રસ્ટ લાઇટ બધું જ આપણું એમ, ખાલી ડેકોર પાર્ટ બીજા કોઈ ન હોય. એટલે એ મોનોપોલીના કારણે
તમારી જે નવી પેઢી છે એ એક ડગલું આગળ અમારા કરતાં સવાઈ અને એ સવારી થવી જ જોઈએ. થવી જોઈએ. Thank you. એમને પ્લેટફોર્મ મળી ગયું છે, હવે ખાલી આગળ જ વધવાનું. મારી સાથે બિઝનેસમાં તો ખરા, પણ સાથે સાથે એમને એમનું પોતાનું પણ ડેવલપ કર્યું છે. મારે એક બીજી વાત કરવી છે. એ વાત કરું એ પહેલાં હું નવી સવારના પ્રેક્ષકોને મારો એક અનુભવ કહું કે 2014થી અમે એક સંસ્થા ચલાવીએ છીએ, ગ્લોબલ ગુજરાતી ફેડરેશન, વિશ્વભરના ગુજરાતીઓની સંસ્થા છે. તો મારો અનુભવ એવો છે કે મેં પહેલી જ વાર 2014માં પહેલું ફંક્શન કર્યું ત્યારે મેં હર્ષદભાઈને ફોન કર્યો કે હર્ષદભાઈ આ ફંક્શન કવર કરવાનું છે અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરાવવાની છે, તો તમે, એટલે એમણે ઉમળકાથી તરત હા પાડી. પછી મેં પૈસા પૂછ્યા, મેં કીધું ચાર્જ કેટલો થશે? તો મને કે તમે ચાર્જની બિલકુલ ચિંતા ના કરશો. પછી બધું થઈ ગયું. પછી હું એમને મળવા ગયો, એટલે મને ચા પીવડાવી, નાસ્તો કરાવડાવ્યો, ઘણી બધી અમે લોકોએ વાતો કરી. પછી મેં કહ્યું કે ભાઈ હવે પહેલાં મારે પૈસા આપવાના છે. તો મને કે રમેશભાઈ પૈસા નથી લેવાના. એટલે મને એટલી બધી નવાઈ લાગી. મેં કહ્યું કે કેમ હર્ષદભાઈ, તમે યુ આર એ પ્રોફેશનલ, તમારો સ્ટુડિયો છે, તમે કેટલા બધા લોકોને રોજગારી આપી રહ્યા છો, તો મારે તો પૈસા તો રિઝનેબલ લો, થોડું ડિસ્કાઉન્ટ આપો, પણ પૈસા તો તમારે લેવા જ પડશે. તો કે ના, તમે પણ સમાજનું જ કામ કરો છો ને. આ ઇન્ટરવ્યૂ હું 2026માં શૂટ કરી રહ્યો છું. 2014થી 2026 સુધી અમારી સંસ્થાએ અનેક કાર્યક્રમો કર્યા છે. એક પણ વખત એવું નથી બન્યું કે એમના તરફથી માણસ ન આવ્યો હોય, અને એક પણ વખત એવું પણ નથી બન્યું કે એમણે મારી પાસેથી પૈસા લીધા હોય. હું તો પત્રકાર રહ્યો એટલે મેં થોડી તપાસ કરી, તો હર્ષદભાઈ અને જયેન્દ્રભાઈ અનેક સંસ્થાઓને આ પ્રકારે સેવા આપે છે, શૈક્ષણિક સંસ્થાઓને. અને જ્યારે એ આ પ્રકારનું કામ કરી આપતા હોય છે ત્યારે એમના મનમાં ભાવ જે હોય છે ને એ સહેજ પણ ઉપકારનો નથી હોતો. એ કહે છે કે એ તો કરવાનું જ હોય ને. આ જે મારે હર્ષદભાઈ તમને જે પૂછવું છે ને, એ ખરેખર આ બહુ સંવેદનાની વાત છે. એટલે મને લાગે છે કે તમારી જે સફળતા છે અને તમારી જે પ્રતિષ્ઠા છે, એમાં નિષ્ઠા તો છે જ, પણ જે નિષ્ઠા આગળ વધીને પ્રતિષ્ઠા બની ગઈ, એટલે કદાચ આ તમારો જે ભાવ છે કે જે સમાજ માટે કામ. અમને સમાજે ઘણું બધું આપ્યું, જોઈએ એના કરતાં વધારે આપ્યું છે. એટલે અમારી ફરજ છે કે અમારે સમાજને કંઈક આપવું જોઈએ. અમે એવા પૈસાદાર કે એવી વ્યક્તિ નથી, પણ અમારી પાસે જે છે એમાંથી કંઈક કોઈકને ઉપયોગી થઈ શકે એવું અમે માનીએ છીએ, કરવું જોઈએ દરેક વ્યક્તિએ. અને આપે જે વાત કરી એનો જવાબ હું પછી આપું, પણ તમે અમારી વાત કરી, પણ મેં બી એ તમે જે કહો છો 2012થી તો 2026 તમને બી મેં સ્ટ્રગલ કરતા પુષ્કળ જોયા છે. તમે એક પત્રકાર હતા અને એટલી બધી દોડાદોડ કરતા હો, હાથમાં આટલા પુસ્તકો લઈને ફરતા હો, બધી જગ્યાએ તમારે બી એટલું મહેનત કર, મેં તમને પુષ્કળ મહેનત કરતા જોયા અને એમાંથી બી અમને પ્રેરણા મળતી હતી. મેં કહું હા, અને તમે પછી અહીંથી અમેરિકા જાઓ, ત્યાં પાછું કંઈક એસોસિએશન ચલાવો, મેં ઘણું બધું જોયું. તમારામાંથી પણ અમને ઘણું શીખવા મળ્યું છે. પણ ઘણા લોકો કેવું છે કે ડોનેશન આપતો હોય, 2 લાખ રૂપિયા લખી લેજો, 5 લાખ લખી લેજો, 25 લાખ લખી લેજો. આપણી પાસે એવી કેપેસિટી તો છે નહીં, પણ અમારી પાસે જે છે એ ચોક્કસપણે અમે લોકોને સેવામાં, કોઈ દિવસે તમે જે કીધું કે ભાઈ અમે કોઈ પણ એમ કે ભાઈ મારી સંસ્થાનું ફંક્શન છે, આ છે તે છે, તો અમે ચાર્જ નથી કરતા. અને અમને આનંદ છે, આનંદથી. એવું બી નહીં કે ભાઈ આ સાલું માથે પડ્યું ને ના નથી કહેવાય, એવું નહીં. અમે સામેથી જ કહીએ કે ભાઈ તમારા બીજા પ્રોગ્રામ હોય તોય કહેજો. તમે તો આજે એક પ્રોગ્રામ લખાવ્યો તો બીજા હોય તો પણ કહેજો, અમે દિલથી કરીશું. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં જે ક્રાંતિ થઈ, એના જે કેટલાક ગુજરાતના થોડા પાયોનિયરો પૈકીના તમે એક છો. એવું તમે તો આજે કહ્યું જ, પણ એ પહેલાં પણ મને અનેક લોકોએ કહેલું. મારા એક લંડનના મિત્ર છે, એમણે પણ મને કહેલું કે આ જાટકિયા બંધુનું તમે ચોક્કસ ઇન્ટરવ્યૂ કરજો, અને બધી મને માહિતી એમણે આપેલી. એસોસિએશનના પણ તમે પ્રમુખ થયેલા, તો એ વાત થોડી કરો ને. સમગ્ર ગુજરાત રાજ્યનું અમારું વિડીયો ફોટોગ્રાફર એસોસિએશન ઓફ ગુજરાત, એક અમે સંસ્થા ચલાવી હતી. અને એ સંસ્થા ચલાવવાનો આશય, સ્ટાર્ટ કરવાનો આશય જ અમારો એ હતો કે ભાઈ કોઈ નાના ફોટોગ્રાફર હોય કે જે બિચારા કમાઈ ના શકતા હોય, અથવા એને ટેકનોલોજીની ખબર જ ના હોય. આજે કંઈક નવો કેમેરો આવ્યો હોય પણ એની પાસે એનો નોલેજ જ ના હોય, તો એ કામ કેવી રીતના કરે. એટલે એ અરસામાં અમે 3-4 જણ ભેગા થયા હતા. એમાં એક સનતભાઈ ઝવેરી હતા, એક જયેશ શાહ હતો, કલ્યાણભાઈનું નામ બહુ મોટું હતું, કલ્યાણભાઈનો દીકરો જયેશ શાહ અને હું, અમે 3-4 જણ ભેગા થઈને આ સંસ્થા ઊભી કરવાનું એક વિચાર્યું હતું. અને એમાં હું પ્રેસિડેન્ટ તરીકે રહ્યો, હજી આજની તારીખમાં પણ એ સંસ્થામાં હું જોડાયેલો છું. અને અત્યારે બી અમારો પ્રશ્ન એ જ છે કે ભાઈ નવી ટેકનોલોજી આવી, બધાની પાસે નોલેજ ના હોય. એટલે એ કેવું છે કે એની અમે સેમિનાર કરીએ, પછી બધાને ત્યાં પ્રેક્ટિકલ આપીએ, સારી સારી કંપનીઓને બોલાવીને એને એ લોકો પાસેથી એમના
પ્રોડક્ટોનું પ્રેઝન્ટેશન કરાવડાવીએ અને જેથી કરીને નાના ફોટોગ્રાફરો આગળ આવી શકે. આ અમારો લક્ષ્ય હતો ને હજી બી ચાલુ જ છે. અને શોર્ટ ફોર્મમાં અમે એને VPAG કહીએ છીએ, VPAG એસોસિએશન, વિડીયો ફોટોગ્રાફર એસોસિએશન ઓફ ગુજરાત. હવે એક સવાલ એ મારે તમને ખાસ કરવો છે કે 2000 પછી ગુજરાત પ્રગતિ તરફ વળ્યું. આમ તો 2002માં કોમી રમખાણો થયા, પણ પછી એ વખતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી, એમણે વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરી અને પછી એક નવું ગુજરાત બનાવવા માટે એ મથતા રહ્યા અને એક નવી દિશા આખી, અને એ નવી દિશામાં નવા કાર્યક્રમો, નવા પ્રસંગો અને એનું ડોક્યુમેન્ટેશન કરવું, એનું ફોટોગ્રાફી કરવી, એની વિડીયોગ્રાફી કરવી, એ આખી વાત નવી હતી, કારણ કે બહુ વ્યાપક સ્તરે કરવાની હતી અને વૈશ્વિક સ્તરની કરવાની હતી. એમાં તમારું ઘણું મોટું પ્રદાન. એટલે અનુભવ કહેવા કરતાં પહેલાં હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું આભાર માનું, કારણ કે એ ટેકનોલોજીને એટલા બધા જાણકાર હતા અને એટલા બધા ઇન્ટરેસ્ટેડ હતા કે તમે સાદું કામ આપો તો એમને ગમે જ નહીં. એટલે અમે બી આટલા જે ડેવલપ થયા એનું બેઝમાં તો ખરેખર જો કોઈને ફાળો જશ આપવો હોય તો મોદી સાહેબને પહેલો આપવો પડે. મોદી સાહેબની એક ખાસિયત હતી, એમને ચોક્કસ વસ્તુઓ જોઈએ, ક્વોલિટીવાળી વસ્તુ જોઈએ, આ એમના લક્ષણ હતા અને એને કારણે જ અમે આ બધું શીખ્યા. જો માનો કે અત્યારે મોદી સાહેબની જગ્યાએ બીજા કોઈ માનો કે ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હોત તો કદાચ એને રસ જ ના હોય. હું તમને કહું કે મોદી સાહેબના આવ્યા પછી 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ માણસોની સભાઓ થતી હતી. એ પહેલાંના પીએમના ફંક્શનો હું કરતો હતો. એ પહેલાંના પીએમના ફંક્શનોમાં બધા 5,000, 10,000નું ક્રાઉડ હોય, લોકો સાંભળવાય ના હોય, લોકોને જ બી કોઈ સાલું નહીં આવું શું કરું. જ્યાં મોદી સાહેબમાં તો કેવું છે કે માણસોને ઊભા જવું પડે. તમે 1 કિલોમીટરનો લાંબો મંડપ બનાવ્યો હોય તો બી ખૂટે, અને એટલા માટે પછી અધિકારીઓ અમારી પાસેથી એક સામટા 50, 60, 80 LED સ્ક્રીનો મુકાવે, કારણ કે પબ્લિક ભેગું થયું હોય એમને કંઈક તો બતાવું, નહીં તો નારાજ થાય, ઉહાપો થાય, ધમાલ થાય. પણ તમે જો મોદી સાહેબની 2 લાખ કે 4 લાખની બી સભાઓ પણ ક્યાંય તમને એક સહેજ બી ક્યોસ થયેલો જોવા ના મળે. એટલે આ બધી વસ્તુઓ એમની પાસે તેમને શીખવા મળી. એ ભલે પ્રોફેશનલી કામ ના કરતા હોય, કામ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીને અમે કરીએ છીએ, પણ આ બધી વસ્તુઓની રિક્વાયરમેન્ટ એમનામાં ઊભી થઈ અને પછી અમે ડેવલપ થયા. એમના લીધે રોજગારી પણ વધારે મળી બધાને. એ પણ એક મુદ્દો મહત્વનો છે, કારણ કે આખી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીનું જે વ્યવસાય છે એ વ્યવસાય ઉપર આવ્યો. આટલી જો ડિમાન્ડ ના થઈ હોત, એમને તો કેવું છે કે ભાઈ LED સ્ક્રીન તો હવે નવી કઈ આવી, એટલે એવું નહીં કે ભાઈ તમે એક વખત LED લીધી એટલે 10 વર્ષ સુધી ચાલ્યા કરે. પહેલાંના જમાનામાં એવું હતું, મેં એક કેમેરો લીધો હોય સ્ટીલનો તો હું 5-7 વર્ષ તો ચલાવી જ રાખું, એમાં બિંદાસ, પછી કંઈ નવું ઇન્વેસ્ટમેન્ટ જ ના કરું. પણ મોદી સાહેબની ટેકનિકો અમે જાણતા હતા. મારે દર વર્ષે 2 વર્ષે કે ઘણી વખત તો 6 મહિને નવું મોડેલ બહાર પડી ગયું એટલે હું કાઢી જ કાઢું. મને ખબર છે કે આમને ટેકનોલોજી વાઇઝ સારી ક્વોલિટી જોઈશે જ, અને એ રીતે અમે ફોટોગ્રાફી કરતા અને એટલે અમે આ શીખ્યા અને એટલે અમે આગળ આવ્યા. અત્યારે આટલા બધા નવા LED સ્ક્રીનો, નવી ટેકનિકો, શૂટિંગની ટેકનિકો, એ બધું મૂળ મોદી સાહેબની રિક્વાયરમેન્ટો રહેતી હતી એટલે અમે શીખી શક્યા. કેટલી મોટી વાત છે. એટલે મને એવું લાગે છે કે આપણે જો વિશ્વની સાથે સ્પર્ધામાં રહેવું હોય તો આપણે આ રીતે આપણે અપડેટ રહેવું પડે, નવી ટેકનોલોજીને સ્વીકારવી જોઈએ અને પાછું ક્વોલિટીવાળું કામ કરવું જોઈએ. એ જે નરેન્દ્રભાઈની આખી અપેક્ષા હતી, એ અપેક્ષાને કારણે પણ તમને પણ ફાયદો થયો અને ગુજરાતને પણ ફાયદો થયો. ફાયદાની વાત કરીએ એટલે હું તમને બીજો બી પોઈન્ટ કહું કે અમે આટલા બધા ટેકનોલોજી વાઇઝ એક્સપર્ટ થયા એટલા માટે હવે ફોરેનના કન્ટ્રીમાંથી લોકો અમને અહીંથી બોલાવે છે. આજે માનો કે અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, ફિજી છે, એ બધા દેશોવાળા અમને અત્યારે અહીંથી વેડિંગ માટે ત્યાં બોલાવે છે. અને આમે NRI લોકોમાં જે લગ્નની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી છે, એમાં તો તમારું નામ છે. એક સવાલ હું NRIનો પણ પૂછી લઉં, કારણ કે અમે લોકો NRI સાથે જોડાયેલા છીએ અને નવી સવાર NRI લોકોમાં પણ જોવાય છે. તો NRI લોકો જ્યારે બધું તમને કામ સોંપતા હોય છે, એ સામાજિક કામ હોય, લગ્નનું કામ હોય, તો જનરલી એ લોકોની અપેક્ષાઓ શું હોય છે મોટા ભાગે? એ લોકોની અપેક્ષાઓ બહુ જ હાઈ લેવલની હોય છે, કારણ કે ત્યાં આગળ પશ્ચિમના દેશોમાં તો કેવું છે, ટેકનોલોજી બહુ સરસ છે, ત્યાં આગળ કેમેરાઓ બહુ સરસ મળતા હોય છે. આપણે તો અહીંયા ટેક્સ ડ્યુટી સાથે મોંઘા પડતા હોય, ત્યાં તો સસ્તા હોય છે અને બધા લોકો ઘરગથ્થુ બી વાપરતા હોય. એક જમાનો તો પહેલાંના એવો હતો કે અમારી પાસે જે કેમેરા હોય ને NRI લોકો અહીંયા લગ્ન કરે તો અમારા કરતાં એમના કેમેરા મોંઘા હોય. પણ હવે એવું થઈ ગયું છે કે એ લોકોને ખબર છે કે ટેકનોલોજી વાઇઝ હવે ઇન્ડિયા બહુ જ પાવરફુલ થઈ ગયું છે. ગુજરાતવાળા તો હું તમને કહું કે લોકો ત્યાંથી 2-4 જણને પૂછીને હોય ચિઠ્ઠીમાં કે ભાઈ ત્યાં જઈને કોને કહું, તો ત્યાંથી જ અમારું રેફરન્સ હોય કે ભાઈ ત્યાં જઈને તમે જયેન્દ્રભાઈને, હર્ષદભાઈને જ મળજો અને તમારી જે રિક્વાયરમેન્ટ છે બધી ફૂલફિલ થશે.
આજે એ લોકોને ટેકનોલોજી વાઇઝ ઓડિયો ક્વોલિટી, વિડીયો ક્વોલિટી, મિક્સિંગ થયેલી બધી વસ્તુઓ, પણ એ કેવું છે કે એમને ખબર છે કે હવે આપણને અમેરિકા કરતાં અહીંયા સરસ મળવાનું છે. ટ્રેડિશનલ આપણે જે ગીતો, લગ્ન ગીતો કે મૂકીએ એ ત્યાંના કોઈ બીજા ગુજરાતી સિવાય કરે તે મૂકી ના શકે કદાચ, એ લોકોને ખ્યાલ ના આવે. અને એનાથી વિશેષ કહું કે એક જમાનામાં એવું હતું કે માનો કે કોઈ એક ફેમિલીમાં લગ્ન હોય તો એ લોકોના બધા 8-10 ફેમિલીઓ તો દરેક ઘરમાંથી 2-3 જણ અહીંયા હાજરી આપવા થવું જ પડે લગ્ન હોય એટલે, કે ભાઈ ચલો મારા દીકરાના છે કે બાણિયાના છે, તો આખું 15-25 જણનું ગ્રુપ હોય. હવે ટેકનોલોજી એટલી બધી સરસ થઈ ગઈ છે અને અમે બધું એ પ્રોવાઈડ કરીએ છીએ, તો અત્યારે એવું થાય છે કે એ લોકો જે ક્લોઝ ફેમિલી હોય એ ક્લોઝ ફેમિલીના 5-10 જણ જ હોય, બાકી 50 જણનું ટોળું એવું થાય કે અમે અહીંથી જે શૂટિંગ કરીએ એને લાઈવ ટેલિકાસ્ટ કરીને ત્યાં અમેરિકામાં બતાડીએ અને ત્યાં એ લોકો એક LED સ્ક્રીન ભેગું કરીને 50 જણ કોઈ એક જગ્યા ઉપર એન્જોય કરે. એટલે લોકો હવે એવું કહે છે રિયલ ટાઈમમાં અમે 50 જણને અહીંયા આગળ લાવીએ અને જે ખર્ચો થાય એના કરતાં મફતના ભાવમાં તમે શૂટિંગ કરી આપો છો અને એ લોકો જોઈ શકે છે. એટલે આ ટેકનોલોજી છે. અને NRI લોકોમાં આ ચાલે પણ છે. NRI લોકો આ જ માગે છે ભાઈ તમે આ કરવાના છો તો જ તમને કામ સોંપીએ, કારણ કે એ લોકોને હવે આટલું બધું ટિકિટ ભાડું થઈ ગયું છે, આટલા બધા જણને લાવવા, હોટલના ભાડા કરવા, ખાવું પીવું, એના કરતાં એ કહે છે કે તમે જો અમને આટલું સરસ કરી આપતા હોય તો અમે બધાને કેવું છે ત્યાં એક LED સ્ક્રીન મૂકી દઈશું, બધા ભેગા થઈને એન્જોય કરે છે. એટલે આ ટેકનોલોજી આટલી સરસ થઈ ગઈ છે. અને રિયલ ટાઈમમાં પાછું અહીંયા સાંજના લગ્ન હોય તો ત્યાં દેખાય રિયલ ટાઈમ, એવું નહીં કે રેકોર્ડિંગ કરીને બધે, ખાલી 6 સેકન્ડ ડિલે હોય, અહીંના કરતાં ત્યાં 6 સેકન્ડ ડિલે હોય. અહીંયા હસ્તમેળાપ થાય એટલે 6 સેકન્ડ પછી ત્યાં બી એ લોકોને સ્ક્રીન ઉપર હસ્તમેળાપ દેખાય. અને તમે NRI કમ્યુનિટી માટે પણ ઘણું કામ કરી રહ્યા છો, એટલે એ પણ બહુ મહત્વની વાત અને અમને બી NRIનો સપોર્ટ તમારે આ નવી શહેરમાં બધા સાંભળે છે, બહુ સારું છે, પણ અમેરિકા અને એ બધા દેશોમાંથી છે ને લોકો, ત્યાંથી લોકો નામ ક્યાંકથી લઈને આવે, એટલે અમને બી NRIનો પુષ્કળ સપોર્ટ છે. અને આ તમારો NRI સેતુ રત્ન એવોર્ડ જે હતો એ અમને મળ્યો તે પછી બી ત્યાં આગળ અમારી પબ્લિસિટી સરસ થઈ ગઈ. સોશિયલ મીડિયા ચાલે છે તો મુખ્યમંત્રી સાથે ફોટો પડાયો હોય કે કોઈ અભિનેતા સાથે ફોટો પડાયો હોય તો બધા આમ એ ફોટો પડાવીને આખી દુનિયાને કે જો મેં આ સેલિબ્રિટી સાથે, મુખ્યમંત્રી સાથે મારો ફોટો છે. હવે તમે બંને ભાઈઓએ તો મુખ્યમંત્રીઓ, ગવર્નર, અભિનેતાઓ, કોઈ બાકી ક્રિકેટરો કોઈ બાકી નહીં રહ્યા હોય, તો એની કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત મારે જાણવી છે. કારણ કે હું તમારા સ્ટુડિયોમાં અમે આવીએ ને તો આખી દિવાલ ઉપર બધી જ તસવીરો હોય અને બધી દિલીપ કુમાર સાથે પણ તમારો ફોટો હોય ને એવા જૂના દિલીપ કુમાર, દેવાનંદ બધા જ. તો એની થોડી વાત કરો ને. એકચ્યુઅલી ઘણા પ્રસંગો હોય તો મ્યુઝિકલ નાઇટ હોય અહીંયા અમદાવાદમાં, મોટી નાઇટ, રાજપથ ક્લબ હોય, કર્ણાવટી ક્લબ, જ્યાં 5000 માણસોનું હેન્ડલ કરવાનું હોય તો મલ્ટિપલ કેમેરાથી શૂટ કરીએ, લોકોને આંખની કીકી પણ દેખાય, જ્યાં છેલ્લા બેઠેલા હોય એ નરી આંખે તો જોઈ જ ના શકે. 5000 માણસનું જે છેલ્લું રો હોય એ અમારા કેમેરા, અમારા જે લાઈવ LED હોય એના ઉપર જોઈ શકે, એટલે લોકો કંટ્રોલમાં રહે. અને આ ફંક્શનોની અંદર ઘણીવાર એક્ટર્સ, ધારો કે અમિતાભ આવ્યા હોય કે અનિલ કપૂર આવ્યા હોય, એ લોકો પણ અમારું જોતા હોય કામ, છેલ્લે અમે ફોટો પડાય તમને એપ્રિશિએટ પણ કરે. ક્યાં જુદા જુદા ક્રિકેટરો સાથે કે અભિનેતાઓ સાથે કે રાજકારણીઓ સાથે તમે ફોટો પડાવો તો એ વખતે કોઈ અનુભવ એવો થયો છે? ના, એટલે બહુ જ સારા અનુભવ છે. હું તમને 2-3 અનુભવ કહું. માનો કે એક વખત આપણે અહીંયા અમદાવાદના પોલીસ કમિશનર સિન્હા સાહેબ હતા અને એ પહેલાં બંગાળમાં હતા અને પ્રોફેસર હતા, તો તે વખતે શત્રુઘ્ન સિન્હા એમનો સ્ટુડન્ટ હતો. એટલે શત્રુઘ્ન સિન્હા એમના દીકરાના રિસેપ્શનમાં અહીંયા આવ્યા હતા, અમદાવાદ આવ્યા હતા. એટલે આખા દિવસનું ફંક્શન, સાંજના અમે સિન્હા સાહેબને આખું આલ્બમ આપ્યું. તો શત્રુઘ્ન સિન્હા એટલો બધો ખુશ થઈ ગયો કે આટલી બધી ફાસ્ટ સર્વિસ અને આટલી બધી સરસ ક્વોલિટીનું આલ્બમ. 2 દિવસ પછી એના ત્યાં ટ્વિન્સ હતા, લવકુશ, એની બર્થડે હતી. તેને સિન્હા સાહેબને રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે આ ફોટોગ્રાફર જોતો તો તમે અહીંયાથી કરી શકશો? તો સિન્હા સાહેબે કીધું થશે. તો અમને એના બંગલે બોલાયા હતા અને એ બર્થડેનું બોમ્બે બોલાયા હતા. એના બંગલે ને એના લવકુશની અમે કરી. એ કરીએ તો બરાબર છે, પછી બીજા 3 વર્ષ સુધી લગાટ દર વખતે જ્યારે બર્થડે આવે તમને અહીંયા અમદાવાદથી સ્પેશિયલ ત્યાં બોલાવે, અમારી ટિકિટ મોકલાવીને ફોટોગ્રાફી અમે કરીએ. એવી જ રીતે કલ્યાણજી આનંદજીના ગમે ત્યાં શું હોય, બોમ્બે હોય કે વાપી હોય કે ભુજ હોય, એ કહે કે ભાઈ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીનું જે લાઈવ છે ટેલિકાસ્ટ તમે અમારા વતી ઝાટકિયા કરશે. અને એ રીતે અમે લગભગ 50-60 મ્યુઝિકલ નાઇટ કલ્યાણજી આનંદજી. એ જમાનામાં મને હર્ષદભાઈ યાદ છે કે કલ્યાણજી આનંદજીની નાઇટો બહુ જ થતી.
એમાં અમિતાભ બચ્ચન પણ હોય ને લતા મંગેશકર પણ હોય ને. અને કોઈ પણ અત્યારની સિંગરો જોઈ બધી સિંગરો બી એમની સાથે કોન્ટ્રાક્ટ ઉપર હોય. કલ્યાણજી આનંદજી એક એવી વ્યક્તિ હતી કે તે વખતે બીજા કોઈ લક્ષ્મી પ્યારે કે કોઈના શો થતા જ નહોતા. કલ્યાણજી આનંદજી જ નવા લોકોને લાવે, ઇન્ટ્રોડ્યુસ કરે અને પછી કેવું છે 2, 3, 4, 5 વર્ષનો કોન્ટ્રાક્ટ કરે. તો કલ્યાણજી આનંદજીએ એક વખત અમને એક શો આપ્યો હતો અને એની અંદર અમારી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને લાઈવ ટેલિકાસ્ટ જોયું સ્ક્રીન ઉપર અને 5000 માણસનું ક્રાઉડ હતું. તો લોકોએ જે એપ્રિશિએટ કર્યું અને કલ્યાણજીભાઈ તો આ બધી વસ્તુઓથી પરિચિત, અમારી ક્વોલિટી તરત પારખી ગયા. ત્યારથી એમને નક્કી કર્યું કે ગુજરાતની અંદર જ્યારે બી મારા શો થાય ત્યારે તમારે રહેવાનું. એટલે માનો કે XYZ તમે એમને તમારો શો રાખો છો અને તન્ના સાહેબ ત્યાં મળવા ગયા તો એ પહેલી જ કન્ડિશન કરે કે ભાઈ જો તમારે સાઉન્ડ તો કે ભાઈ બેસ્ટનું જ જોશે અને મારે વિડીયોગ્રાફી ને પ્રોજેક્ટર સ્ક્રીન ને બધું તો જાતે ક્યાં સિવાય હું કરીશ નહીં બસ એમ. એટલે એ નંબર આપી દે પછી તમારે અમારો કોન્ટેક્ટ કરવાનો, પણ એમના એક બી શોમાં અમારા સિવાય કોઈ માણસ એન્ટર ના થાય. એવા અમે તે વખતે લગભગ 40-50 નાઇટ ઓકેશન આખા ગુજરાતમાં, કોઈ અમદાવાદમાં હોય, કોઈ સુરતમાં હોય, કોઈ બોમ્બે એટલે બરોડા હોય, એવી રીતે જુદી પણ એમાં અમે જ હોઈએ. અને સન્માનું પેલા ત્યાં આનંદ પેલો સન્માનું હોલ છે ને બોમ્બેનો, હા મોટો હોલ, એમાં પણ અમે જ કરેલું કલ્યાણજી આનંદજી નાઇટ. સન્મુખાનંદ. પણ ગુજરાતમાં તો અમને મોનોપોલી સોંપી હતી એમને. એટલે આ સેલિબ્રિટીઓ બી એની થોડી વાત કરો, એ લોકોને એમાં રસ પડશે. બીજા પણ દાખલા તરીકે થોડા મુખ્યમંત્રીઓની વાત કરો. મુખ્યમંત્રીમાં અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે અમરસિંહ ચૌધરીથી અમે સ્ટાર્ટ થયા હતા. એ પહેલાં તો હું બહુ નાનો હતો, પણ અમરસિંહથી લઈને પછી અમરસિંહ ચૌધરી, માધવસિંહભાઈ, પછી છબીલદાસ મહેતા, નરહરી અમીન, શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ, પછી એ બધાને ત્યાં અમે ફોટોગ્રાફી કરતા હોઈએ. તો કેવું છે કે એ લોકોને અમારા માટે એટલો બધો રિસ્પેક્ટ, આજે એમનું ફોટો સેશન કરવા ગયા હોય પણ અમારા માટે એટલો બધો રિસ્પેક્ટ. એક નાની વસ્તુ કહું કે ચિમનભાઈ પટેલનું હું ફોટો સેશન કરતો હતો અને એમને તો કેવું છે કે કોઈ જગ્યાએ મિટિંગમાં જવાનું હતું, બહુ જ ઉતાવળમાં હતા, બહુ જ ઉતાવળમાં. ફટાફટ બધા અધિકારીઓ લાઈન બંધ ગોઠવાઈ ગયા હતા અને કે જાટે કે જલ્દી કરો. મેં કહું સાહેબ જલ્દી કરું બરાબર છે, પણ મને તમે ચશ્મા પહેરો છો ને એમાં મને ગ્લેર આવે છે અને ફોટાની મજા નહીં આવે. તું જલ્દી બોલ કે શું કરવાનું છે શું. તો મેં કહ્યું તમે બીજા ચશ્મા લઈ લો અથવા તમારી પાસે કોઈ ચશ્માની ખાલી ફ્રેમ પડ્યું હોય તો ખાલી ફ્રેમ પહેરો તો શું ગ્લેર ના આવે, તમે આંખ ચોખ્ખી દેખાય, ગ્લેર ના આવે. એમને એક અધિકારી કહ્યું જલ્દી કોઈ ફ્રેમ લઈ આવો. એ અધિકારીને આવતા વાર લાગી તો ચિમનભાઈએ એવું બાજુમાં ઉભેલા કહ્યું લે મારા ચશ્મામાંથી જલ્દી ગ્લાસ કાઢી ગયા. ગ્લાસ કઢાઈને એમને ફ્રેમ પહેરીને મારી પાસે ફોટો પડાવ્યો. પણ આટલો અમારો રિસ્પેક્ટ, ભાઈ મેં કહ્યું આ સાહેબ આ તો નહીં ચાલે, પણ એ દિલથી એમને સ્વીકારી લીધું. પછી ગ્લાસ કાઢી એટલે આવા તો ઘણા બધા થાય. શત્રુઘ્ન સિન્હાને ત્યાં બી અમે જતા હતા તો શત્રુઘ્ન સિન્હાને ત્યાં આગળ બી અત્યારે જે સોનાક્ષી આજકાલની હિરોઈન કહેવાય એ તે વખતે તો બહુ નાની હતી, 3-4 વર્ષની. આમ લઈને તેડીને ફરે કે મારી દીકરીને ફોટો પાડો, મારી દીકરીને ફોટો પાડો. પણ એટલા બધા સરસ એ ત્યારનો પરિચય. પછી શત્રુઘ્ન સિન્હા તો પોલિટિક્સમાં આવી ગયા. પોલિટિક્સમાં આવ્યા પછી ગમે ત્યારે બી ગુજરાતની વિઝિટ હોય કે ક્યાંય બી હોય તો એ અચૂક મને યાદ કરે. એ જ્યાં બી આવતા હોય એરપોર્ટથી ઉતરતા હોય અને મને જો તો 1 મિનિટ ઊભા રહી જાય. આટલી એની ખાનદાની કે ભાઈ એવું નહીં કે આ તો ફોટોગ્રાફર છે. એ ઊભો રહીને કેમ છે, કેસે હો, એટલું બોલીને હર્ષદભાઈ કેસે હો એટલું બોલીને પછી આગળ જાય. એવું તો અમારે અહીંયા આગળ પોલિટિકલી ઓછામાં ઓછું 15-20 વખત આવ્યા છે. ઘણી વખત એમને જે ઓર્ગેનાઇઝરે બોલાવેલા હોય એમને એ બીતા હોય કે ભાઈ એમને કેવી રીતના કેવું ફોટા પાડવા માટે. મેં કહું તમે છોડ દો, મારી પર છોડ દો, હું કહીશ ને એટલે એ સર તમને ઊભા રહી જશે. તો આવી રીતના કર્યું. અને એ જ્યારે ઇલેક્શનમાં ઊભો રહ્યો દિલ્હીથી તો તે વખતે એને મને અહીંથી બોલાવ્યો અને મારા પાસેથી બધું એનું લેઆઉટ બનાવીને એને પબ્લિસિટી માટેનું કર્યું હતું. એટલે આ સેલિબ્રિટીઓમાં કેવું છે, એક વખત જો તમારીમાં ટ્રસ્ટ બેસી ગયો તો પછી તમને ક્યારેય છોડે નહીં. કોઈ નબળો અનુભવ થયો છે કોઈ સેલિબ્રિટીનો કે ફોટોગ્રાફ લીધો હોય ને ન ગમ્યું હોય કે એવું ક્યાંય બન્યું છે? એવું તો જો કે અમારા જીવનમાં ક્યાંય બન્યું નથી. એટલું સારું કહેવાય. અમિતાભ બચ્ચનના ફોટા પાડી? હા, અમિતાભ બચ્ચન. હા, જો એ તમે નબળું કીધું તો મને અત્યારે યાદ આવ્યું. એક નાનો ઇન્સિડન્ટ થયો હતો અમિતાભનો. અમિતાભ બચ્ચન પેલું કુલી વખતે પેલું એને જે ઇન્જરી થઈ હતી અને બચે ના બચે એવી બધી પરિસ્થિતિ થઈ હતી. અને તે વખતે કેવું છે કે ખાસો ટાઈમ એટલે 5-6 મહિના એ તો હોસ્પિટલાઇઝ અને ઘરે એને આરામમાં ને એવું હતું. એ પછી સાજો થયો તે પછી અહીંયા અમદાવાદમાં એક પીરઝાદા સાહેબ હતા. એમની બહુ મોટા શિક્ષણકાર. હા, અને એમની કોલેજ એમની કોલેજનું તે વખતે કોલેજ. હા, એલજે કોલેજનું ઉદ્ઘાટન કરવાનું હતું. એમને ફંડ માટે બધા ક્રિકેટરોને બોલાયા હતા, એટલે બધા એક્ટરોને બોલાયા હતા અને ક્રિકેટ મેચનું આયોજન કર્યું. એમને બધા સોર્સિસ બહુ સારા હતા એટલે બધા 10-15
સ્ટારને બોલાવ્યા હતા બધા તે વખતના સ્ટારને. અમિતાભને બી બોલાવ્યો હતો, પણ અમિતાભ સમાવ કેવું છે એમની વીકનેસને કારણે અહીંયા આવી ગયા હતા પણ ગ્રાઉન્ડ ઉપર નહોતા આવ્યા, બરાબર. પછી સાંજના મેચ પતી ગઈ, અમે આખું બધું કવરેજ કર્યું હતું આખી મેચનું, અને મારી પાસે હજી મેચનું છેલ્લી ઓવર સિવાયની બધી ફોટોગ્રાફી રેડી હતી, મેં કરી કાઢી. મેં તે વખતે 10 માણસનો સ્ટાફ રાખ્યો હતો, એક રોલ પતતો જાય ને પ્રિન્ટ થતો જાય, એક રોલ પતતો જાય ને પ્રિન્ટ થતો જાય. જેમ પ્રિન્ટ થઈને એક માણસ લાવતો 2 જણને બેસાડે તે આલ્બમ ગોઠવતો જાય. એટલે છેલ્લી ઓવર પતી ગઈ અને પછી સ્પોર્ટ્સ ક્લબમાં ડિનર હતો, તો ડિનરમાં અમિતાભ હતો ત્યાં આગળ. એટલે આ ખરાબ ઇન્સિડન્ટની વાત કરું છું. એટલે મને એમ થયું કે હું અમિતાભને બતાવું, કારણ કે એને તો આ બધું જોયું નહોતું, એને જોવામાં બહુ રસ હતો, પણ એને આલ્બમ બતાવતા મારું પગ સહેજ સ્ટેજને પહેલાં બાજુના એક ટેબલ નડી ગયો ને એની અંદર થોડાક ખાવાની વસ્તુઓથી તે ઢોળાઈ ગઈ. એટલે પછી હું તો મૂડમાં હતો કે ભાઈ હું એને બતાવું, એની નજર ત્યાં જ હતી. એટલે પહેલાં તો 1 સેકન્ડ એને ગુસ્સો જ કર્યો કે આપ જો ભી હો મુझे પતા નહીં है, लेकिन पहले ये जरा इसकी व्यवस्था करवा दो નીચે. એટલે ઢોળાઈ ગયું તો એમ કંઈ યોગ્ય નથી. એ મેં ઉપર મુકાવડાવ્યું પહેલાં એક વેઇટરને બોલે, પછી એને મારું આલ્બમ ઇન્ટરેસ્ટ થઈ ગયો, અને જોઈને પછી એને એટલા બધા એપ્રિશિએટ કર્યા. મારી સાથે ફોટો પડાવ્યો છે મારા સ્ટુડિયોમાં, કદાચ તમે જોયું જ હશે. પણ એને એમ થયું કે આટલી બધી ઇવેન્ટ થઈ, આટલું બધું સરસ થયું, આ લોકો આટલું બધું રમ્યા હતા, સુનિલ દત્ત રમ્યો હતો અને બધી ઘણા બધા આવ્યા હતા. એટલે એક ઇન્સિડન્ટ ખરાબ થયો હતો, મારી પાસે એમને ગુસ્સો બી કર્યો હતો. બીજા કોઈ અભિનેતાઓ સાથેના કોઈ સુનિલ દત્ત છે કે દિલીપ કુમાર છે? પણ એ બધા બહુ જેન્ટલમેન પર્સનાલિટી, બહુ જ જેન્ટલમેન પર્સનાલિટી. સોબર એકદમ. આજકાલના હીરોમાં થોડો એટીટ્યુડ હોય છે, પણ એ વખતના જે અમે દિલીપ કુમાર સાથે અમે બંને ભાઈઓ હતા, દેવાનંદના અમે કરેલા છે, તે વખતના જમાનાના બધા. ધર્મેન્દ્ર સાથે કેટલા ફોટા પડાયા છે. ધર્મેન્દ્રનું કોઈ જગ્યાએ અમે ગુજરાત સમાચારવાળા શ્રેયાંશભાઈના દીકરાનું મેરેજ ત્યાં આગળ જયપુરમાં હતું, અને અમે ત્યાં ગયા હતા, અને એ જ હોટલમાં ધર્મેન્દ્ર હતો, તો ત્યાં એને નીચે લોનમાં શૂટિંગ ચાલતું હતું. તમે મળવા ગયા તો એટલું બધું દિલથી અમને રિસ્પેક્ટ કર્યો, અને અમારી સાથે ફોટા પડ્યા. અને પછી જ્યારે અમદાવાદમાં હું ફોટો લઈને સહી કરાવતો તેને યાદ હોય કે મને ખબર છે આ જયપુરનો ફોટો છે. કે તમે આખી દુનિયાના ફોટા પાડો છો, તમારા બંનેના ફોટા કોણ પાડે છે? હવે અમે સેલ્ફીથી ચલાવી દઈએ. એક સવાલ છે ને મને હર્ષદભાઈ, તમારી અટક વિશે થાય છે કે મોટાભાગે જે ઝાટકિયા અટક છે ને એ બહુ ક્યાંય સાંભળવા મળતી નથી. એક જમાનામાં હું ભણતો હતો ત્યારે મને એવું થતું કે સાલું અમારી આ અટક કોને આવી પાડી, કારણ કે બધા ભાઈબંધો ગમે તેમ બોલે, એ ઝાટકીને બધું કરે. પણ મને એ અટકનો એટલો બધો લાભ મળ્યો છે, અને એ અટક આમ અમે બેઝિકલી જૈન છીએ, અને અમારી અટક શાહ હતી. પણ વડવાઓ આજથી 300-400 વર્ષ પહેલાં અમારું ત્યાં ગોપાલગ્રામ, અમરેલીમાં ગોપાલગ્રામ નામનું ગામ હતું, એ અમારું નેટિવ. તો ત્યાં આગળ કેવું છે કે લગ્નની 2 જાનો નીકળી હતી, અને 2 એક જ ગામની હતી, ને પછી આમ બધા અંદર મિત્રતા ખરા, ને આમ પાછું કેવું સામસામે હતા. તે કે અમે આગળ જઈએ, અને પેલા કે અમે આગળ જઈએ. તો એની અંદર થોડી ચર્ચાચર્ચી થઈ, થોડીક બોલાચાલી થઈ, અને છેલ્લે અમારું કુટુંબની જે જાન હતી એ લોકોને પાછળ રાખીને જે કંઈ બી માથાકૂટ થયા પછી અમે આગળ જતા રહ્યા. એ ત્યાંથી ગામના લોકોએ એવું કીધું કે આ લોકોએ ગામને ઝાટકી છે ને, આ લોકોને ઝાટકિયાથી બોલાવો. જેને ઝાટક્યા હતા તે. હા, એટલે અમારી જે શાહ કુટુંબ હતું એને પેલી જાનને ઝાટકી. એટલે ત્યારથી કેવું છે ગામવાળા એવું કર્યું. આ 300-400 વર્ષ જૂની સ્ટોરી છે. બાકી અમારી અટક તો શાહ જ હતી, અને તે વખતે બધાને ખબર નથી શાહ એટલે શું, અમે જૈન છીએ. પણ પછી મને એ અટકનો બંને ભાઈઓને જે લાભ મળ્યો છે ને સાહેબ, સલામ મારી પડે કે મને એમ થયું કે આવી સરનેમ કોને પાડી, પણ આ જ સરનેમને કારણે અત્યારે આખા ઇન્ડિયામાં કોઈ બી એમ કહે કે જયેન્દ્ર ઝાટકિયા, તો આખા ઇન્ડિયામાં એક જ માણસ હોય, આખા ઇન્ડિયામાં હર્ષદ ઝાટકિયા કહો તો એક જ હોય. એટલે એને કારણે ઓળખાણ કોઈ બી જગ્યાએ આજે તન્ના સાહેબને ત્યાં ગયા ને કે મારે ત્યાં હર્ષદ ઝાટકિયા તો સામેવાળો માણસ સમજી જ જાય કે અમે જ હતા એમ. આજે જો અમારી સરનેમ હર્ષદ શાહ કે હર્ષદ પટેલ કે જયેન્દ્ર શાહ, અને તમે કોઈને કહો કે ભાઈ અમારે ત્યાં જયેન્દ્ર શાહ હતા, તો પેલાને કન્ફ્યુઝન થાય કે ભાઈ આ કોણ હશે. અને ખરેખર જો આ અટકની જગ્યાએ અમે જો શાહ રાખ્યો તો કદાચ અમે આટલા જેટલા ડેવલપ થયો ના થાત. એ ચોક્કસ વસ્તુ છે. ફોટોગ્રાફીને આપણે કેવી રીતે જોવી જોઈએ ને કઈ રીતે એનો અમલ કરવો જોઈએ? આ બહુ તદ્દન સાચી અને સારી વાત તમે કીધી. કોઈ પણ માણસ ફરવા જાય તો કમસે કમ 500 ફોટા પાડ્યા, પછી 500 પાડે એનો વાંધો નથી, પણ 500માંથી મારે કયો ફોટો સારો અને કયો પ્રિન્ટ કરાવડાવો, તો એ જોવામાં એ લોકો 15 દિવસ કરી કાઢે, મહિનો કરી કાઢે, અને પછી ભૂલી જાય. સેમ વે હું અમારે વેડિંગની વાત કરું કે આજે વેડિંગમાં તમારે ત્યાં વેડિંગ છે, તમે અમને બોલાયા તો અમે કેવું છે કમસે કમ 4-5 હજાર ફોટા પાડી દઈએ. પછી તમને શોર્ટ કરવા આપીએ. એક આલ્બમની અંદર 200 કે 250 ફોટા જ હોય, પણ એ 250 ફોટા કયા લેવા? તમારો મહિનો નીકળી જાય સાહેબ.
એટલે મારી તો લોકોને એક દરખાસ્ત કે જેટલી જરૂરી હોય એનાથી થોડી વધારે પાડો. પણ લોકો હવે અત્યારે જે કે પેલું સેલ્ફી હોય, મોબાઈલમાં કોઈ ખર્ચો થવાનો એટલે બહુ વધારે પડતો યુઝ કરે છે. એ વધારે પડતો યુઝ કરવામાં એમની પોતાની જિંદગીના કલાકો વપરાય છે. એ ખરાબ છે. કેટલી સાચી વાત છે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યાં જરૂર છે 25ની એના 50 પાડો, પણ પછી 200 પાડો તો સમય તમારો જ વ્યય થવાનો. પછી જેમ આમાં અત્યારે બધું જગ્યાએ બતાડે ને કે ભાઈ લોકો જ્યાં જો ત્યાં આમાં કરતા હોય, એ ફોટા જ જોયા કરે ને આ સારો કા સારો, આ સારો કા સારો, એમાં સમય બહુ વ્યતીત થાય. એટલે એ કેટલી સરસ વાત છે કે આપણે ઘણા બધા ફોટા પાડીએ તો એક તો ફોટા પાડવામાં સમય જાય અને પછી સિલેક્શનમાં પણ સમય જાય. એ તો એને એ આપણો પોતાનો કિંમતી સમય છે. અમારા વેડિંગની હું તમને વાત કરું તો ઘણા બધા કેસીસમાં એવું થાય છે કે એને ત્યાં છોકરું જન્મી જાય ને ત્યાં સુધી હજી સિલેક્શન થઈને આવ્યું ના હોય. લગ્ન પતી ગયા છોકરું આવી ગયું હોય તોય હજી પેલા એ ફોટાનું સિલેક્શન. એનું કારણ શું કે 4-5 દિવસના ફંક્શન્સ હોય એટલે એટલીસ્ટ 2,500-3,000 ફોટા થઈ ગયા હોય. થોડાક જો ત્યાં કોઈ આવી ગયું હોય ગેસ્ટ પાછા મૂકી દે, પાછા જોવે. એટલે ફોટોગ્રાફીનો તમે જે પ્રશ્ન પૂછ્યા ને, એટલે મારું કહેવાનો મતલબ કે થોડી લિમિટ હોવી જોઈએ. અમારે તો કેવું ધંધો છે, હવે તમારે ત્યાં આવ્યા તમે કોઈ ભાઈ મારું બધું સરસ કરજો એટલે અમે તો પાડી દઈએ. આ હોવું ના જોઈએ. તમારે જેટલું લિમિટમાં રાખો એટલું સારું છે. અને ટેકનોલોજી વાઇઝ હવે બધા મોબાઈલમાં પડો તો સરસ આવવાના. પહેલાં એવું નથી કે 10 પડો તેમાંથી 2 સારા નીકળશે. 10 સારા આવવાના જ છે. તો થોડુંક કંટ્રોલ હોવો જોઈએ. તસવીર કેટલો સરસ વિષય છે. આખું જીવન તસવીરમાં આપણે આમ જોતા હોઈએ ત્યારે કેવી સરસ લાગણી થતી હોય છે. અને જીવાઈ ગયેલી જિંદગી આપણે કોઈક સાંજે ઉદાસ બેઠા હોઈએ અને આમ જૂનો આલ્બમ લઈને આમ એક પછી એક તસવીર જોઈએ ત્યારે આમ આપણને પોતાને કંઈક જુદી જ અનુભૂતિ થાય અને એટલું બધું સારું લાગે આપણને. આપણો અજંપો, આપણી અકળામણ, એ બધું એ તસવીરોને કારણે બધું ભૂલાઈ જાય. તો આ તસવીરની તાકાત છે. બંને બંધુઓએ તસવીરને કલાની રીતે પણ વિકસાવી, ટેકનોલોજીની રીતે પણ એને ઉપર લઈ ગયા અને વ્યવસાયની રીતે પણ એનું ઉદ્ધવીકરણ કર્યું. આ ત્રણ વસ્તુઓ જેમણે સફળતાપૂર્વક કરી છે એની ઘણી સુંદર વાતો આજે આપણે એમની પાસેથી સાંભળી. તમે બંને નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બધી સરસ વાતો અમારી સાથે વહેંચી. હું હૃદયથી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમને પણ મજા આવી તમારી સાથે. અમને પણ ખૂબ મજા આવી અને તમારી સાથેના જે પ્રશ્નો કદાચ અમે વિચાર્યા હતા તમે પૂછતા ગયા, તમે જવાબ આપતા ગયા, એ અમને પણ ખબર નથી. નવી સવારનો હર્ષદભાઈ એવો રિવાજ છે કે અમે મુલાકાત નથી કરતા, અમે વાતો કરીએ છીએ. જાણે કે આ બેઠક ખંડ છે અને બેઠક ખંડમાં વાતો કરીએ. ખરેખર મજા આવી. જો તમે ઇન્ટરવ્યૂની જેમ આવ્યા હો તો મારે વિચારવું પડે, લખી નાખવું પડે, ગોખીને રાખવું પડે, તમે આ પૂછો હું આ જવાબ આપે, એમાં કન્ફ્યુઝ થાય. આ તમે જે વાતો કરતાં અમને પ્રશ્ન પૂછી લીધા એ નેચરલ આવી ગયા. ખૂબ ખૂબ આભાર. ખૂબ અમારે બી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ રમેશભાઈ દન્ના સાહેબ. થેન્ક યુ.